ફોન આ બાજુ રાખો ચાલશે ને? ગયા વખતે આપણે ભૂગોળનો પાઠ ભણ્યા હતા. એમાં છેલ્લે ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા છે. હવે ભારતની જમીનના પ્રકાર કુલ 8 છે. કોઈપણ એક જમીન વિશે 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ભારતમાં 8 પ્રકારની જમીન છે. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. અને આ પ્રશ્ન જ્યારે 4 માર્કમાં પૂછાય તો આખો પ્રશ્ન પૂછાય. બધી જમીનોની વિગતવાર તમારે નોંધ કરવી પડે. પહેલી વાત કરીશું કાંપની જમીન. ભારતના કુલ ક્ષેત્રફળમાં 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પંજાબમાં સતલુજ નદી સુધી, ઉત્તર ભારતના મેદાન તરીકે, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના ખીણ પ્રદેશો. આ ઉપરાંત મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ચારે દક્ષિણ ભારતની નદીઓ છે. અને એના મુખ ત્રિકોણ પ્રદેશ, મુખ ત્રિકોણ પ્રદેશ એટલે દરિયાને જ્યાં નદી મળે એ પહેલાં નદી પોતાની પાસેનો કાંપ જમીન ઉપર પાથરી દે છે અને એ જે જમીન બને એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. આ જમીનના લક્ષણો જોઈએ તો નદીઓના કાંપ એને પથરાયેલા હોય છે. દર વર્ષે નદીમાં પૂર આવે ત્યારે નદી પોતાની સાથે લાયેલો કાંપ આ જમીન ઉપર પાથરે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. કાંપની જમીનમાં જુદા જુદા કઠોળના પાક વધુ લેવામાં આવે છે અને કઠોળ જે જમીનમાં લે એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે. કોઈપણ પાક હોય એના વિકાસ માટે, એની વૃદ્ધિ માટે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ હોવું અનિવાર્ય છે. કાંપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ અને તેલીબિયાંના પાક લઈ શકાય છે. કાંપની જમીન મોટાભાગે નદી કિનારાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ત્યાર પછી બીજી જમીન છે રાતી અથવા લાલ જમીન. તમે ઘણી જગ્યાએ ફરવા ગયા હોય, ખાસ કરીને રાજસ્થાનમાં, ત્યાં આગળ તમને આવી રાતી કે લાલ જમીન વધુ જોવા મળે છે. આખા જમીનનો રંગ આમ આપણે ઈંટો હોય ને, ઈંટનો કેવો રંગ હોય છે, લાલ કે રાતો, એવી દેખાય. ભારતમાં 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીન રાતી અથવા લાલ દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશ, તમિલનાડુ અને છેક ઉત્તર બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન ખાસ કરીને સૌથી વધારે રાજસ્થાનમાં છે. ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા આ જિલ્લાઓમાં તમે જાઓ
તો આપણને એવું લાગે કે આ જમીનમાં કોઈએ ઈંટોના કકડા કરીને કે ભૂકો કરીને નાખી દીધો હોય એવો રંગ દેખાય. આ જમીન લાલ શેના કારણે દેખાય છે? ખાસ કરીને ખાલી જગ્યા કે ટૂંકા પ્રશ્નમાં ક્યારેક વિકલ્પમાં પૂછાય છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ, આ ફેરિક ઓક્સાઇડના કારણે જમીન લાલ દેખાય છે. ઉપર લાલ દેખાય છે, એને ખોદવામાં આવે તો નીચે જતાં પીળા રંગની દેખાય છે. તમે રાજસ્થાનમાં જો ચિત્તોડગઢ ગયા હોય તો ત્યાંથી હલ્દી ઘાટી નજીક છે. હલ્દી ઘાટી એને એટલા માટે કહેવાય છે કે ત્યાંની જે જમીન છે પીળા રંગ જેવી, હલ્દી એટલે હળદર, એના જેવી છે, એટલે એને હલ્દી ઘાટી કહેવાય છે. ત્યાં નીચેનો પીળો રંગ ઉપર છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ ઉપરાંત જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. જો આવી ઉણપ હોય તો આ જમીન વધુ ફળદ્રુપ ના હોઈ શકે. એમાં પાક લેવા માટે રાસાયણિક ખાતરો અથવા તો કુદરતી ખાતર નાખવું પડે છે. રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાટાના પાક લઈ શકાય છે. ત્રીજા પ્રકારની જમીન છે કાળી જમીન. અને કાળી જમીન ખૂબ મહત્ત્વની, કારણ કે એ 2 કે 3 માર્કમાં પ્રશ્નમાં પૂછાય છે. કાળી જમીન વિશે નોંધ લખો. ભારતના કુલ ક્ષેત્રફળમાં 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાકીય ખડકો, લાવાથી બનેલા પહાડો અને ખડકો, એના ધોવાણથી અને આબોહવા મુજબ કાળી જમીનનું નિર્માણ થયું છે. કાળી જમીન મુખ્યત્વે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો, તમે દક્ષિણ ભારતમાં જાઓ અને મહાબળેશ્વરથી માંડીને છેક નીચે સુધી જાઓ, કર્ણાટકને બધા વિસ્તારોમાં, આમ મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આ કાળી જમીન જોવા મળે છે. ગુજરાતમાં પણ કાળી જમીન છે. સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ આ જિલ્લાઓમાં કાળી જમીન છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ એનું પ્રમાણ વધુ છે, જેના કારણે કાળી જમીન ફળદ્રુપ જમીન છે. આ જમીન ફળદ્રુપ પણ એટલી છે અને ચીકણી પણ એટલી છે. કાળી જમીન ઉપર પાણી પડે એટલે એકદમ ચીકાશવાળી થઈ જાય, એની ઉપર ચાલી પણ ના શકાય એટલી ચીકણી જમીન થઈ જાય છે. અને ચીકણી જમીન હોવાને કારણે ભેજ લાંબા સમય સુધી જાળવી રાખે છે. ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ જમીનનું પાણી નીચે ઉતરે છે. ત્યાર પછી થોડી સૂકી ઋતુ આવે તો ઉપરનો ભાગ સુકાઈ જાય એટલે ઉપર પોપડા થઈ જાય અને એમાં તિરાડો પડે છે. ઉપર ચોસલા, સુખડીના મોટા ચોસલા હોય એવા, એ જમીન ઉપર ચાલીએ તો એ ચોસલા ફટફટ ભાગતા હોય એવો અવાજ આવે. પણ એને સહેજ થોડીક તમે ખોદીને ઊંચી કરો તો નીચે જમીન એકદમ ભીની લાગે. આવી લાંબા સમય ભેજ જાળવી રાખતી જમીનમાં સૌથી વધારે કપાસની ખેતી થાય છે. ત્યાર પછી અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ આવા કઠોળ પાક પણ લઈ શકાય છે.
આ જમીનમાં કપાસનું વાવેતર ખૂબ થાય છે. જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ છે, એટલે કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખાય છે. ખાલી જગ્યા પૂછાય, ખાલી જગ્યા જમીન કપાસની જમીન તરીકે ઓળખાય છે તો કાળી જમીન. કાળી જમીનનું એક બીજું નામ છે, એનું નામ છે રેગુર. કાળી જમીન રેગુરના નામથી પણ ઓળખાય છે. આપણે ખાસ કરીને ભાલ વિસ્તારમાં આવી કાળી જમીન છે જેમાં ભાલિયા ઘઉં પણ થાય છે. ત્યાર પછીની જે જમીન છે એ લેટેરાઇટ જમીન. લેટેરાઇટ એ લેટિન ભાષાનો શબ્દ છે અને લેટિન ભાષામાં લેટર એટલે ઈંટ ઉપરથી નામ પડ્યું છે. લેટેરાઇટ જમીન લેટિન ભાષાનો શબ્દ છે, એનો અર્થ ઈંટ ઉપરથી પડ્યો છે. ખાસ કરીને ભારતના દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો, એના ઊંચાણવાળા ભાગોમાં આવી લેટેરાઇટ જમીન આવેલી છે. લેટેરાઇટ જમીન લાલ રંગની છે અને લાલ રંગ આયર્ન ઓક્સાઇડના આભારી છે. આ જમીન સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના ઘસારાથી થયેલું છે. આ સિલિકાનો જે પદાર્થ છે, ખડક છે, એના ધોવાણ, આબોહવાના પરિવર્તન, ઘસારો, એના કારણે લેટેરાઇટ જમીન બની છે. આ જમીન ભીની થાય તો માખણ જેવી મુલાયમ, સુકાય ત્યારે સખત બને છે. તમે મુલતાની માટી જોઈ હશે, જો કે મુલતાની માટી લેટેરાઇટ જમીન નથી, પણ મુલતાની માટી બજારમાં મળે, ખાસ કરીને ચહેરા ઉપર લગાવવા માટે લોકો લાવે છે. એ લાવે ત્યારે પથરા જેવી હોય, પણ એને પાણીમાં પલાળી દો તો એકદમ મુલાયમ માખણ જેવી થઈ જાય. લેટેરાઇટ જમીન પણ આવી છે. ભીની થાય તો માખણ જેવી મુલાયમ થાય અને સુકાઈ જાય તો પથ્થર જેવી સખત બને છે. લેટેરાઇટ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું છે, જેના કારણે ફળદ્રુપતા ઓછી છે. ખાતર નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી અને કાજુની ખેતી થાય છે. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, કાળી જમીન રેગુર તરીકે, લેટેરાઇટ જમીન પડખાઉ જમીન તરીકે ઓળખાય છે. ત્યાર પછીની વાત કરી રણ પ્રકારની જમીન. ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર જ્યાં રણ પ્રકારની જમીન આવેલી છે. તમે રાજસ્થાનના રણની વાત કરીએ, હરિયાણા અને પંજાબમાં પણ એવા શુષ્ક પ્રદેશો છે, અને ગુજરાતમાં કચ્છનું નાનું મોટું રણ, અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખારાખોળા ને બધા આવ્યા, એ બિલકુલ રણ જેવા વિસ્તારો છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. રણ પ્રકારની જમીન એટલે આપણને ખબર પડે કે એમાં રેત હોય, રેતાળ હોય એટલે એની ફળદ્રુપતા ઓછી હોય. કેટલાક વિસ્તારોમાં તો રણ વિસ્તારોમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે. ક્ષાર એટલે મીઠું, મીઠા જેવું, એનું પ્રમાણ વધુ હોય. જૈવિક દ્રવ્યો બિલકુલ ઓછા હોય છે. જૈવિક દ્રવ્યો એટલે એમાં લોહ તત્વ ને પોટાશ ને નાઇટ્રોજન ને ફોસ્ફેટ ને આ બધા જે જૈવિક દ્રવ્યો જોઈએ એ ઉણપ હોય છે. આ વિસ્તારોમાં હવે જ્યાં જ્યાં સિંચાઈની સગવડ થઈ છે
ત્યાં આગળ જુવાર અને બાજરી જેવા પાક લેવાય છે, બાકી બીજા કોઈ પાક નથી થતા અને પાણીની અછતને કારણે આ વિસ્તારો મોટા ભાગે સૂકા અને વેરાન જોવા મળે છે. આગળની જમીન છે પર્વતીય જમીન. પર્વતીય જમીન જોવી હોય તો તમારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ કે જે મોટા ભાગે હિમાલયની તળેટી, હિમાલયની ખીણોમાં આવેલા છે. આ જમીન 2700થી 3000 મીટરની ઊંચાઈ ઉપર છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ જ્યાં જમીન જોવા મળે છે. આ પહાડી વિસ્તારોમાં દેવદાર, ચીડ, પાઇન એના વૃક્ષો આવેલા છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. આ જમીન પૂરેપૂરી જમીન બની નથી, અપરિપક્વ છે. હજુ પૂરેપૂરી જમીન બની નથી. એનું સ્તર બિલકુલ પાતળું છે. થોડું ખોદો નીચેથી પથ્થર નીકળવાનું ચાલુ થઈ જાય છે. જંગલવાળા આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. મોટા ભાગે ખાસ કરીને જંગલોના જે પાંદડા, એના ફળ, ફૂલ, મૂળ આ બધું અંદરને અંદર કોહવાય છે અને જેના કારણે પર્વતીય જમીનોની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ જળવાઈ રહે છે. આ ઉપરાંત વાત કરીશું જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રમના વિસ્તારોમાં 3000 મીટરથી ઊંચાઈએ જાઓ, જેમાં ખાસ કરીને મધ્ય હિમાલયમાં તરાઈનો આખો જંગલ વિસ્તાર આવેલો છે. મધ્ય ભારતમાં જાઓ તો સહ્યાદ્રી પર્વતમાળા, પૂર્વ ઘાટ જ્યાં આગળ જંગલ પ્રકારની જમીન મળે છે. જંગલ પ્રકારની જમીનમાં પણ ખાસ કરીને વૃક્ષોના ખરેલા પાંદડા જેનાથી જમીન ઢંકાયેલી હોય છે. તમે ચાલો એ જમીનમાં તો 1-1 ફૂટ સુધીના એની ઉપર પાંદડા ખરેલા હોય છે. આ પાંદડા સડવાથી એમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે અને જમીનનો ભાગ ઉપરનો કાળો બની જાય છે. જમીનની નીચે ખોદવામાં જઈએ તો કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. જંગલની અંદર જમીન ઉપર કાળી હોય, ખોદો તો અંદરથી ભૂરો કે લાલ રંગની બની જાય. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં છે. આ જમીનમાં ચા, ભાઈ જેનો ફોન ચાલુ હોય ને એ મ્યુટ કરી દેજો. આ જમીનમાં ચા, કોફી, તેજાના એટલે મરી, લવિંગ, તજ, ઇલાયચી આ બધા તેજાના કહેવાય. ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ અને જવ જેવા પાકો લેવાય છે. છેલ્લી જમીન જોઈએ દલદલ કે પીટ પ્રકારની જમીન. ખાસ કરીને ભેજવાળા વિસ્તારો જ્યાં પાણી, વરસાદ વધુ પડતો હોય, દલદલ એટલે કાદવ. ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીન જૈવિક પદાર્થો અને ક્ષાર ખૂબ છે અને પોટાશ અને ફોસ્ફેટની ઉણપ છે. વરસાદ પડે ત્યારે આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને એ પાણીમાં ચાલીએ તો અંદર ખૂંપી જવાય એવી જમીન હોય છે. પાણી ચોમાસાની ઋતુ પૂરી થાય, પાણી ઓસરી જાય, જમીન ખુલ્લી થાય
ત્યારે એની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન પણ ખૂબ મર્યાદિત છે. તો આપણે 8 પ્રકારની જમીન જોઈ, જેમાં સૌથી મહત્ત્વની જો જમીન હોય તો કાળી જમીન, બીજી કાંપની જમીન કે જ્યાં આગળ સૌથી વધુ ખેતી થાય છે. ભારતમાં આટલા પ્રકારની જમીન છે. હવે જમીન ધોવાણ એટલે શું અને અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ તમારે સામાન્ય પરિસ્થિતિમાં અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે. જો તમારા ઘર આગળ માટીનો ઢગલો પડ્યો હશે અને ખૂબ વરસાદ પડે તો એ માટીના ઢગલામાંથી થોડોક ભાગ ઢસડાઈને જતો રહે છે. આપણે રસ્તા ઉપર ઘણી જગ્યાએ વરસાદના પાણીને કારણે ખાડા પડી જાય છે. આ જે ઢસેડાયેલી જે માટી કે રેતી છે એ બીજી જગ્યાએ જઈને સ્થિર થઈ જાય છે. એવું આપણે ચોમાસામાં જોતા હોઈએ છીએ. પરંતુ જ્યાં મોટી ખેતીલાયક જમીનો છે, આવી જમીનમાં ગતિશીલ હવા, પાણી, આ બે જ બહુ જ મહત્ત્વના જમીન ધોવાણના મહત્ત્વના કારણો છે. ગતિશીલ હવા, સતત જ્યાં હવા વાતી હોય, પવન આવતા હોય, સતત પાણીનો પ્રવાહ ચાલુ હોય, ત્યાંથી એ માટીના કણો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઢસેડાઈ જાય છે અને આને જમીન ધોવાણ કહેવાય. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા, પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજે સ્થળે દૂર ઢસેડાઈ જવું. ખાસ કરીને તમે નદી કિનારે ગયા હોય, જ્યારે નદીમાં પૂર આવે, નદીના કિનારે તમે ઊભા હોય તો એનાથી દૂર ઊભું રહેવું પડે, કારણ કે વહેતું ઝડપી પાણી નદીની બે બાજુની જે જમીન છે એનું ધોવાણ કરે છે અને એ જમીન પાણીમાં વહીને આગળ જતી રહે છે. મોટાભાગની નદીઓ આ જમીન ધોવાણને કારણે મોટા મોટા કોતરો બનાવે છે. ફળદ્રુપ જમીનો નાશ પામે છે. હવે ગતિશીલ હવાથી કેવી રીતે જમીનનું ધોવાણ થાય? તો રણ વિસ્તારોની અંદર જ્યાં સતત પવન વાતો હોય તો એ પવન પોતાની સાથે રેતીના કણ ઉડાડી અને ફળદ્રુપ જમીનમાં પાથરી દે છે, જેના કારણે ફળદ્રુપ જમીન એ પણ બંજર જેવી બની જાય છે. ગતિશીલ હવા, તમે જ્યારે પવન વાતો હોય ત્યાં તમે જોજો માટી, રેતીના કણો ઉડતા હશે. પાણી ઝડપથી જતું હશે તો એની સાથે પણ માટી ઢસડાઈને જતી હશે. અને જો આવું ને આવું થાય તો ખેતીલાયક જમીન દિન પ્રતિદિન ઓછી થતી જાય. એને અટકાવવાના ઉપાયો કયા? તો પહેલાં તો જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું. ચરાણ એટલે ઢોર ઢાંખર જ્યાં ચરતા હોય ત્યાં. એમ કહેવાય છે કે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. કેવી રીતે? તો જંગલની અંદર આવેલા વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે. જ્યારે વૃક્ષનો ઉપરનો ભાગ ખૂબ ઝડપથી વરસાદ પડતો હોય તો એ વૃક્ષ ઉપર પડે ને ત્યાંથી ધીમે રહીને નીચે પાણી પડે છે. તમે જોજો ઝાડની આજુબાજુ તમે જોજો વરસાદ પડશે તો એટલામાં જમીન ધોવાઈ હશે, ઝાડની નીચે જમીન નહીં ધોવાય, કારણ કે ત્યાં પાણી ધીમે રહીને પડે છે. હવે જંગલોમાં શું પરિસ્થિતિ થઈ છે કે આડેધડ ઢોર ચરાવવાના કારણે વૃક્ષ
જે નાના નાના છોડ થતા હોય એ વારંવાર ચરી જાય, ખાઈ જાય, એટલે એ વૃક્ષ ફરીથી થતા નથી, જેના કારણે જંગલોનું પ્રમાણ ઘટે છે. તો જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું જોઈએ. ઢોળાવવાળી જમીન હોય, જ્યાં આગળ ઢાળવાળી જમીન હોય, ઢાળમાંથી પાણી સીધું આવે, પણ જો એને પગથિયા જેવા બનાવવામાં આવે, એ જમીન ઉપર પગથિયા બનાવવામાં આવે તો પાણી પગથિયેથી ધીમે ધીમે જાય છે. તમે અસમમાં જાઓ, ચાના બગીચા આવી રીતે છે, જમીન આખી પગથિયા જેવી લાગે, મોટા મોટા પગથિયા, અને ત્યાં એની ઉપર ચાની ખેતી થાય છે. તો પગથિયા જેવી હશે તો પાણીની જે ગતિ છે એ ધીમી પડશે, જેના કારણે ધોવાણ ઓછું થાય છે. પડતર જમીનમાં વૃક્ષારોપણ, મેં તમને કીધું વૃક્ષો જમીનનું, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, એટલે વૃક્ષારોપણ કરવું જોઈએ. પાણીના વહેણને, પાણી જ્યાં સતત વહેતું હોય, ખાડા પડ્યા હોય, તો એની આગળ આડબંધ એટલે માટી ભરીને થેલીઓ કે માટીના પાળા આવું બનાવી દઈએ, એટલે પાણી ત્યાં રોકાય અને ત્યાંથી ધીમે રહીને પાણી જાય છે. એવા આડબંધ બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા, જ્યાં ઢાળવાળું ખેતર હોય ને ત્યાં આગળ ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. કોઈનું ખેતર ઢાળવાળું હોય ને તો જે જગ્યાએ ઢાળ હોય ત્યાં આગળ ખેડ ઊંડી કરે, પેલી બાજુથી જે માટી ઢસડાઈને આવે એ ઊંડી ખેડ હોય એની અંદર જ માટી સમાઈ જાય, એટલે ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરોમાં પડ ધોવાણ, પડ એટલે ઉપરનું પડ ધોવાઈ જાય. યાદ રાખજો, જમીનની અંદર ઉપરનું પડ છે ને એ જ ખેતી લાયક છે, નીચે કોઈ ખેતી લાયક નથી. જમીનમાં 10 ફૂટ કે 7-8 ફૂટ ખોદી અને પછી એ જમીનમાં વાવેતર કરવામાં આવે તો કશું ના થાય, કારણ કે ઉપરનું પડ, મેં તમને કીધું હતું કે જેમ દૂધ ગરમ કરીએ ને ઉપરની મલાઈ હોય એવી રીતે આપણી જમીનનું નિર્માણ થયેલું છે. એટલે ઉપરનું પડ જો ધોવાઈ જાય ફળદ્રુપ, તો એ જમીન પછી ખેતીલાયક રહેતી નથી. એટલે એનું પડ ન ધોવાય એટલા માટે ખેતરોની ફરતે પાળા બાંધવામાં આવે છે. તમે જાઓ તો કોઈ પણ ખેતરમાં જાઓ તો કે છેક સુધી ખેડેલું નથી હોતું, એને 2-3 ફૂટનો પાળો છોડી અને પછી ખેડવામાં આવે છે, એટલે એ પાળો જમીન કરતાં સહેજ ઊંચો હોય છે, એટલે એવા પાળા કરવામાં આવે છે અને એ પાળા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવે છે, જેથી ખેતરની માટી બહાર ઢસેડાઈ જતી નથી. તો આ પ્રશ્ન થયો જમીન ધોવાણ એટલે શું, તેના અટકાવવાના ઉપાયો પણ જોઈ લીધા. વાત કરીશું ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવી રાખવી, એને ભૂમિ સંરક્ષણ કહેવાય. બંને વસ્તુ એક જ સરખી છે. તમને જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ બે સરખું જ લાગશે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવી રાખવી. એના ઉપાયોમાં નંબર 1, પડતર જમીન પર જંગલો ઉગાડવા, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. નંબર 2, પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી ઢોળાવવાળા વિસ્તારો ઉપર વૃક્ષો ઉગાડવામાં આવે તો ભૂમિનું ધોવાણ ઓછું થાય છે. નંબર 3, નદીઓના ખીણમાં, નદીઓનું ખીણ એટલે નદી બે બાજુ વહેતી હોય અને બે બાજુની જે ભાગ હોય એ ખીણ પ્રદેશ કહેવાય. ત્યાં સતત વહેતી હોવાને કારણે કોતર બનાવે છે. મહી નદીમાં તમે ગયા છો ગલતેશ્વર, તો તમે જો મોટા મોટા પથ્થરો, એનીથી આગળ જાઓ ને તો અંદર
પાણી છેક પથ્થરોની અંદર થઈને આવતું હોય, કોતરો સતત ધોવાણ કરીને કોતરો બનાવે. ભારતમાં આવી ઘણી મોટી નદીઓ છે. ચંબલ નદીમાં જાઓ તો ચંબલ નદીની અંદર પણ આવા કોતરો છે કે જ્યાં આગળ માણસ છુપાઈ જાય તો જડે નહીં. તો આવા કોતરોનું નિર્માણ કરે છે. એને અટકાવવા બંધારા કે નાના બંધ બાંધવા જોઈએ, જેના કારણે આ પાણીના પ્રવાહની ગતિ મંદ થાય. નદી કિનારે વૃક્ષારોપણ કરવું જોઈએ, કારણ કે સૌથી વધારે નદીનું ધોવાણ થતું હોય તો જમીનનું ધોવાણ થતું હોય તો નદી કિનારે, તો એને ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ કરવું જોઈએ. રણ નજીકના વિસ્તારોમાં, જો રણમાં મેં તમને કીધું કે સતત પવનો રેતીના કણ લાવી અને ફળદ્રુપ જમીન ઉપર નાખે છે. જો એની નજીકમાં વૃક્ષોની હારબંધ, જેને રક્ષક મેખલા કહેવાય, જ્યાં આગળ રણ શરૂ થતું હોય ત્યાંથી બધા એવા વૃક્ષો ઉગાડવામાં આવે. તમે કચ્છના રણમાં જાઓ તો કચ્છના રણની શરૂઆત થાય ત્યાં આગળ ગાંડો બાવળ એટલો બધો ઉગેલો છે, કેમ કે બાવળને એવું જ ત્યાં આગળ થાય. રણ વિસ્તારોમાં આવા જે કાંટાવાળા વૃક્ષો હોય એ જ થાય, અને એવું સતત ઉગાડવામાં આવે તો ત્યાં રહેલા જે વૃક્ષો છે એ રણમાંથી આવતા પવનોની ગતિ ધીમી પાડે. અને પવનનો એક ગુણધર્મ છે, જો એની ગતિ ધીમી પડે તો એની સાથે રહેલા જે પણ હોય માટીના કે રેતીના રજકણ હોય તો ત્યાંને ત્યાં નીચે પડી જાય. તો રણ વિસ્તારમાંથી આવા પવનોને રોકવા માટે રણની ધાર ઉપર વૃક્ષોની હારબંધ રક્ષક મેખલા બનાવવી જોઈએ. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓમાં ભરી પૂરને અંકુશમાં લઈ શકાય. હવે તો બધી નદીઓને જોડવાના મોટા મોટા પ્રોજેક્ટ ચાલે છે. આપણે નર્મદા નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો છે એ નર્મદા નદીથી છેક ઉત્તર ગુજરાતમાં બિલકુલ સૂકી જે નદી છે સરસ્વતી નદી, એમાં પણ પાણી ભરવામાં આવે છે. આપણી સાબરમતી નદીમાં પણ આવે છે. તો જ્યારે આવી મોટી નદીઓમાં પૂર આવે તો એ પાણી બીજી નદીઓમાં ઠાલવે, સૂકી નદીઓમાં ઠાલવે, તો પૂર ઉપર અંકુશ લઈ શકાય છે. અર્ધ સૂકા પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચારણને નિયંત્રિત કરી ભૂમિ ધોવાણને અટકાવી શકાય છે. અને છેલ્લો પોઈન્ટ, ઢોળાવવાળી જમીન ઉપર, જ્યાં ઢાળવાળી જમીન છે એની ક્ષિતિજે એટલે કે એની બરાબર કિનારીએ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં ફરીથી સેન્દ્રિય પદાર્થો એટલે કે કુદરતી ખાતરો, લીલો પડવાશ, આ બધું ઉમેરીને જમીનની ફળદ્રુપતા વધારવી જોઈએ. તો આ સાથે આપણે એક એવો પાઠ પૂરો કર્યો કે જેની અંદર થોડુંક અઘરું હતું. હવે પછીનો જે ભૂગોળનો પાઠ છે એ બહુ સરસ પાઠ આવે, વન ને વન્ય જીવન, કે જેની અંદર આપણે પ્રાણીઓ પક્ષીઓનો એનો જ અભ્યાસ કરવાનો છે. તો આ પાઠ, હવે બીજી એક ખાસ વાત કહું કે આ મહિનાના અંતમાં તમારે 25 માર્કની એકમ કસોટી લેવાય છે. એકમ કસોટીની અંદર તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે, જેની અંદર સમાજનું પેપર પણ છે. 25 ગુણનું 3 પેપર છે, એમાં સમાજનું પેપર છે. સમાજના પેપરમાં 5 માર્કની ખાલી જગ્યા, 5 માર્કના જોડકા અને 3 ગુણના 5 પ્રશ્નો, જે આપણે 2 પાઠ ચાલ્યા છે, પહેલો પાઠ અને આ અત્યારે જે ભૂગોળનો પાઠ પૂરો કર્યો એ બંને પાઠમાંથી પૂછાશે. અને વાંચીને ફરજિયાત પરીક્ષા આપવી ફરજિયાત છે, કારણ કે આના માર્ક તમારે જ્યારે ઇન્ટરનલ માર્ક મૂકવાના આવે ત્યારે એમાં ઉમેરાય છે. હવે આપણે આ પાઠનું થોડું લેસન લખી લઈશું. લખો પ્રશ્ન નંબર 1,
પ્રશ્ન નંબર 1, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? ફરીથી બોલું છું, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? પ્રશ્ન નંબર 2, કાળી જમીન વિશે ટૂંક નોંધ લખો. કાળી જમીન વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 3, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે શું? તે અટકાવવાના ઉપાયો જણાવો. હવે આપણે આમાંથી નકશા પૂરતીને બધું પૂછાય છે, પણ તો આપણે આ સ્કૂલમાં આવીશું ત્યારે એ શીખવાડીશું. અને મોટો એક પ્રશ્ન છે ભારતની જમીનના પ્રકારો, એ તમે શાળામાં ચાલુ થશો ત્યારે એવા પ્રશ્નો લખાઈશું મોટા. આવતી વખતના પીરિયડમાં આપણે અર્થશાસ્ત્રનો પહેલો પાઠ ભણીશું. અર્થશાસ્ત્રના પાઠમાં આર્થિક વિકાસ 15મો પાઠ થોડો વાંચીને બેસજો, કારણ કે અર્થશાસ્ત્ર છે એ તમને સૌથી વધારે અઘરું પડશે. જો તમે વાંચેલું હશે તો તમને થોડુંક સમજતા બહુ વાર નહીં લાગે, કારણ કે અમુક એવા શબ્દો આવશે કે જેના કારણે તમને એમ થાય કે સાહેબ આ શું તમે ભણાવો છો, કંઈ ખબર જ નથી પડતી. પણ એકાદ વખત પાઠ વાંચી લેવાનો. ઓકે.